Jai Sri Swaminarayan student. I welcome you all in a lecture of computer programming. So let's start the lecture with the revision of previous lecture. So in a previous lecture you all learned about the looping, entry control and exit control loop plus while loop. એટલે કે અત્યાર સુધી આપણે જે છે એ યુનિટ 5 ની અંદર લૂપિંગ, એન્ટ્રી કંટ્રોલ લૂપ અને એક્ઝિટ કંટ્રોલ લૂપ કોને કહેવાય એ અને વાઇલ લૂપ આ વિશેની માહિતી જે છે એ જોઈ ગયા છીએ અથવા તો આ ટોપિક આપણે ભણી ગયા છીએ. તો સૌથી પહેલા જે છે એ લૂપિંગની વાત કરીએ તો when we require to repeat some code of program for one or more time, then looping concept is used. એટલે કે જ્યારે આપણે કોઈ પણ સ્ટેટમેન્ટ્સ જે છે એને એક કરતા વધારે વાર રિપીટ કરવાનું થાય તો એ વખતે લૂપિંગ સ્ટેટમેન્ટ જે છે એ એનો ઉપયોગ થાય છે. ઓકે, ધેન લૂપિંગ જે સ્ટેટમેન્ટ છે એના બે પ્રકાર પડે છે. એક તો કે એન્ટ્રી કંટ્રોલ લૂપ અને બીજું તો કે એક્ઝિટ કંટ્રોલ લૂપ. હવે એન્ટ્રી કંટ્રોલ લૂપની અંદર શું હોય તો આપણને ખબર છે એ પ્રમાણે એન્ટ્રી કંટ્રોલ લૂપની અંદર સૌથી પહેલા જે છે એ શું ચેક થશે તો કે કન્ડિશન, ધેન સ્ટેટમેન્ટ્સ. કે જ્યારે એક્ઝિટ કંટ્રોલ લૂપની અંદર શું થશે સૌથી પહેલા સ્ટેટમેન્ટ્સ ધેન કન્ડિશન. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો for and while loop are the entry control loop and do while is a exit control loop. So this is the main looping concept. એટલે કે લૂપિંગ ની અંદર ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે લૂપ સૌથી પહેલા તો જરૂર ક્યારે પડે તો નંબર ઓફ સ્ટેટમેન્ટ્સ જે છે એ એક કરતા વધારે વાર રિપીટ કરવાનું થાય તો એ વખતે લૂપિંગ સ્ટેટમેન્ટની જરૂર પડે છે. ઓકે, there are two types of the looping statement. The first one is the entry control looping statement and second one is the exit control looping statement. હવે entry control looping statement ની અંદર શું થશે તો કે સૌથી પહેલા કન્ડિશન ચેક થશે, એના પછી જે છે એ નંબર ઓફ ધ સ્ટેટમેન્ટ્સ જે છે એ એક્ઝિક્યુટ થશે. જો એના એક્ઝામ્પલની વાત કરો તો ફોર અને વાઇલ લૂપ જે છે that is the example of entry control loop and do while is the example of exit control loop. એટલે કે એન્ટ્રી ફોર અને વાઇલ જે છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપના એક્ઝામ્પલ છે, જ્યારે ડુ વાઇલ સ્ટેટમેન્ટ જે છે એ એક્ઝિટ કંટ્રોલ લૂપનું એક્ઝામ્પલ છે. ઓકે, સો ધીસ ઇઝ ધ લૂપિંગ સ્ટેટમેન્ટ
પછી એના પછી આપણે જે છે એ ગઈ વખતે while લૂપ જે છે એના વિશેની માહિતી પણ આપણે જોઈ હતી. તો ચલો એ વિશે પણ થોડું આપણે જોઈ લઈએ આજે. So let's start with the while loop. ઓકે, તો while loop ની અંદર આપણે એ વસ્તુ જોઈ હતી કે while loop ની સૌથી પહેલા જે છે એ આપણે જો સિન્ટેક્સ ની વાત કરીએ તો એની અંદર કેવું હતું કે ભાઈ while condition and then number of statements. Okay, so this is the syntax of while loop. અને એની સાથે આપણે જે છે એ જો એક્ઝામ્પલ ની વાત કરીએ તો સપોઝ કે આપણે 1 થી 10 સુધીના આંકડાઓનો સરવાળો કેટલો થાય એ વિશેની માહિતી મેળવી છે. તો એના માટેનો પ્રોગ્રામ લખવો હોય તો આપણે સિમ્પલી આપણે while loop થી કેવી રીતે લખી શકીએ તો કે આગળનું જે છે એ તમે સમજી લેજો. હું ખાલી void main પછી જે છે એ જ વસ્તુની માહિતી લખું છું. એટલે કે void main આપણે સપોઝ કે એક વેરિયેબલ લઈએ છીએ ઇન્ટીજર n, પછી એક લઈએ છીએ ઇન્ટીજર i અને પછી એક લઈએ છીએ sum is equal to 0. તો આની અંદર કેવી રીતે થશે તો કે ભાઈ while n less than equal to 10, okay, sum is equal to sum plus i is equal to I plus 1, and then printf sum is equal to %d sum get ch and close. તો આની અંદર જે છે એ તમે જોઈ શકો છો કે આ શું છે. This is the while loop. ક્યાં સુધી જશે તો કે 10 ના થઈ જાય n ની વેલ્યુ ત્યાં સુધી જશે અને n ની વેલ્યુ જે છે એ ક્યાંથી શરૂઆત થશે તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ n is equal to 1. એટલે કે n ની વેલ્યુ જે છે એ 1 થી ચાલુ થશે અને 10 સુધી જશે. એટલે કે 1 less than 10 તો કે yes. તો sum is equal to 0 plus 1 એટલે કે 0 plus 1 is equal to કેટલા થશે 1. તો sum ની વેલ્યુ કેટલી થશે 1. ઓકે, એવી જ રીતે જે છે એ સપોઝ કે આપણે i ની વેલ્યુ પણ લઈ લઈએ સપોઝ કે 1. ઓકે, તો અને નીચે આપણે લખી દઈએ n is equal to n plus 1. તો દર વખતે શું થશે i ની વેલ્યુ પણ ઇન્ક્રીમેન્ટ થશે, n ની વેલ્યુ પણ ઇન્ક્રીમેન્ટ થશે. ઓકે, એવી રીતે આ જે છે એ લૂપ સતત ફર્યા કરશે અને છેલ્લે આપણને 10 આંકડાનો જે સરવાળો છે એ તમને સરવાળો મળી જશે. એટલે કે ઇન્ટીજર n i is equal to 1, n is equal to 1 અને sum is equal to 0 while n less than 10. Sum is equal to sum plus 1, I is equal to I plus 1 and n is equal to n plus 1. Bracket close. આ જે છે આ બધું બ્રેકેટ ની અંદર આવી જશે અને પછી છેલ્લે સમ પ્રિન્ટ થશે. તો આ જે છે એ 1 થી લઈ અને 10 સુધી ના આંકડાઓનો 1 plus 2 plus 3 plus up to 10 કેટલો આન્સર આવશે એ આ પ્રોગ્રામ ઉપરથી તમને ખબર પડી જશે. ઓકે, સો આ જે છે એક એક્ઝામ્પલ છે while loop નું. હવે આપણે આગળ આજે જોવાનું છે do while loop. તો ચલો શરૂ કરીએ આપણે do while loop. સો
ડુ વાઇલ લૂપની અંદર કેવું હશે. હવે જો ડુ વાઇલ લૂપની આપણે જો ફોર્મેટની વાત કરીએ તો ફોર્મેટ ઓર સિન્ટેક્સની વાત કરીએ ડુ વાઇલની તો એમાં કેવું હશે, ડુ then body or number of statements then while અને condition. તો આ જે છે એની અંદર ડુ વાઇલ લૂપ એ જે છે એને આપણે એક્ઝિટ કંટ્રોલ લૂપ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, એક્ઝિટ કંટ્રોલ લૂપની અંદર કેમ? કારણ કે એમાં પાછળથી કન્ડિશન ચેક થાય છે. સૌથી પહેલા આપણે શું લખવાનું છે, ડુ પછી બ્રેકેટ પછી એની અંદર નંબર ઓફ સ્ટેટમેન્ટ, એના પછી બ્રેકેટ ક્લોઝ અને છેલ્લે વાઇલ કન્ડિશન, વાઇલ પછી કન્ડિશન. અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જે છે એ સેમિકોલન આવે છે. ઓકે, જ્યારે વાઇલ કન્ડિશનની અંદર એના બ્રેકેટની પાછળ સેમિકોલન આવતું નથી. તો આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં લેવાની છે. એટલે કે ડુ, બોડી પછી બ્રેકેટ ક્લોઝ, વાઇલ કન્ડિશન અને સેમિકોલન. અને ધીસ ઇઝ ધ ડુ વાઇલ લૂપ. એ એક્ઝિટ કંટ્રોલ લૂપ તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે સ્ટેટમેન્ટ execute first and then condition is checked. એટલે કે સ્ટેટમેન્ટ જે છે એ પહેલા એક્ઝિક્યુટ થાય છે, એના પછી જે છે એ કન્ડિશન ચેક થાય છે. એટલે આપણે જે ડુ વાઇલ લૂપ છે એને એક્ઝિટ કંટ્રોલ લૂપ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સો ચલો એને હવે આપણે જે છે એ એનો ફ્લો ચાર્ટ જોઈએ કે ભાઈ ફ્લો ચાર્ટ એનો કેવી રીતનો હોય છે. તો જો ફ્લો ચાર્ટની વાત કરીએ તો સૌથી પહેલા જે છે એ બોડી, તો સૌથી પહેલા બોડી આવશે. એના પછી જે છે એ શું થશે, કન્ડિશન ચેક થશે. ઓકે, જો કન્ડિશન ફોલ્સ હશે તો ટર્મિનેટ થઈ જશે. એટલે કે બહાર નીકળી જશે. અને ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ then the body is executed. એટલે કે જો કન્ડિશન જે છે એ ટ્રુ હશે ત્યાં સુધી આ લૂપ ફરશે. જેવું જે છે એ આ ફોલ્સ થઈ જશે એટલે ડાયરેક્ટ ટર્મિનેટ થઈ અને જે આઉટપુટનો મેસેજ હશે એ તમને પ્રિન્ટ કરાવી દેશે. એટલે કે ડુ વાઇલ લૂપની અંદર શું થશે તો કે બોડી મિનિમમ એક વાર તો એક્ઝિક્યુટ થશે જ, એના પછી જ એ કન્ડિશન ચેક કરવા જશે. એટલે ક્યારેક તમને એવું પૂછાય કે કયું સ્ટેટમેન્ટ એવું છે અથવા તો કઈ લૂપ એવી છે કે જે કન્ડિશન ખોટી હોવા છતાં પણ મિનિમમ એકવાર એક્ઝિક્યુટ થાય છે. તો તમારે એ વખતે લખવાનું છે કે ભાઈ એ ડુ વાઇલ લૂપ જે છે એ કન્ડિશન ખોટી હોવા છતાં પણ મિનિમમ એકવાર એક્ઝિક્યુટ થાય છે. એટલે કે whenever you are asked by someone that which loop are execute at least the one, then your answer is the do while loop is execute at least one where if the given condition is false or even the given condition is false. It means that that loop is known as a exit control loop, and that is the do while loop which execute at least once even the condition is
ફોલ્સ. એટલે કે આપણી જે આ ડુ વાઇલ લૂપ છે એ એકવાર કન્ડિશન ખોટી હશે તો પણ જે છે એ મિનિમમ એકવાર તો એક્ઝિક્યુટ થશે જ. ઓકે, જો ફોર એક્ઝામ્પલની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો આપણે એક પ્રોગ્રામ લખીએ છીએ. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ. પ્રોગ્રામ લખીશું એટલે ખબર પડી જશે કે શેનો પ્રોગ્રામ છે. હેશ ઇન્ક્લુડ stdio.h. ધેન આપણે શું કરીએ છીએ કે void main integer n, okay, I is equal to 1, sum is equal to 0. printf enter the number. Okay, then scanf %d ampersand n. હવે જે છે એ આપણે આની અંદર શું લખવાનું છે તો કે ડુ વાઇલ લૂપ. તો સૌથી પહેલા આપણે શું લખીશું ડુ, પછી એની અંદર આપણે લખીશું sum is equal to sum plus I. Okay, then I is equal to I plus 1. Then bracket is close. While n less than equal to 10. Okay, and પછી જે છે અહીંયા આપણે એવું લખી દઈશું n is equal to n plus 1. Okay, and તો આની અંદર જે છે એ હવે ખાસ એ વસ્તુ જોવાનું છે કે પ્રોગ્રામ એક્ઝિક્યુશન કેવી રીતે થશે. તો સૌથી પહેલા જે છે સપોઝ કે n ની વેલ્યુ જે છે એ 5 એન્ટર કરાવડાઈ છે. ઓકે, તો 5 એન્ટર કરાવડાઈ છે એટલે હવે શું થશે n is equal to 5 plus 1 એટલે 6. ઓકે, હવે જે છે એ સમ ઓફ i સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ i એટલે કે આનો શું મતલબ થશે 0 પ્લસ 1. ઓકે, એટલે કે 0 પ્લસ 1 તો સમની વેલ્યુ કેટલી થશે 1. i ઇઝ ઇક્વલ ટુ i પ્લસ 1 એટલે કે i ઇઝ ઇક્વલ ટુ i પ્લસ 1 એટલે કે 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, હવે જે છે એ ફરીથી અહીંયા જોશે કે ભાઈ 6 લેસ ધેન 10 તો કે યસ, તો ફરીથી પાછું એક્ઝિક્યુટ કરવા જશે. એમ જ્યાં સુધી વેલ્યુ 6 ની વેલ્યુ 10 નહીં થઈ જાય ત્યાં સુધી જે છે એ એક્ઝિક્યુટ થયા કરશે. ઓકે, અને
આમાં જે છે એ જેટલી વેલ્યુ 6 વેલ્યુ એન્ટર કરા 5 વેલ્યુ એન્ટર કરાવડાવી છે તો 5 પછી 6 7 8 9 અને 10 તો 5 વાર જે છે એ આ લૂપ એક્ઝિક્યુટ થશે. પણ કહેવાનો મતલબ શું છે કે આ સ્ટેટમેન્ટ જે છે એ સૌથી પહેલા એક્ઝિક્યુટ થશે, પછી કન્ડિશન ચેક થશે, ફરીથી પાછું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, કન્ડિશન ચેક થશે, એમ જ્યાર સુધી કન્ડિશન જે છે એ સેટિસ્ફાય નહીં થઈ જાય ત્યાં સુધી આ લૂપ જે છે એ ફર્યા જ કરશે. ઓકે, સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ડુ વાઇલ લૂપ. તો આ જે છે એ ડુ વાઇલ લૂપનું એક્ઝામ્પલ છે, બરોબર છે. તો ખાસ એ વસ્તુ ખાસ સમજવાની છે કે લૂપિંગ સ્ટેટમેન્ટની અંદર જે વાઇલ લૂપ છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ છે, જ્યારે ડુ વાઇલ લૂપ છે એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે, બરોબર છે. એટલે આ જે છે એ એક્ઝિટ કંટ્રોલ લૂપનું એક્ઝામ્પલ છે અને એ વસ્તુ ખાસ સમજવાની છે કે ડુ વાઇલ લૂપની અંદર કન્ડિશન પૂરી થયા પછી જે છે એ સેમિકોલન જે છે એ તમારે કમ્પલસરી કરવાનું રહેશે. ઓકે, તો હું આશા રાખું છું કે આપને જે છે એ આ ડુ વાઇલ લૂપની અંદર ખબર પડી હશે. નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.